જય ગોગા મહારાજ। તો આપણે આવી ગયા છીએ ઘટા ગામ ગોગા મહારાજના મંદિરે। તો ચાલો આપણે ત્યાં જઈને હવે કરીએ દર્શન। આ છે ગોગા મહારાજનું મંદિર, તમે જોઈ શકો છો। તો જય ગોગા મહારાજ। તો આપણે પહોંચી ગયા છીએ ગોગા મહારાજના મંદિરે, ગામ ઘટા। તો આ છે ગોગા મહારાજનું મંદિર। તો ચાલો આપણે હવે જઈએ ગોગા મહારાજના દર્શન કરવા। જય ગોગા મહારાજ। તો મિત્રો અહીંયા ગોગા મહારાજ તમે જોઈ શકો છો, ઘોડાઓ ચડાવેલા છે। તો તમને બતાવી દઉં, જોઈ શકો છો હવે અહીંયા ઘોડા પણ ચડાવવામાં આવે છે। જય ગોગા મહારાજ। અહીંયા જો તમે ભાવિ ભક્તોની ભીડ થઈ રહી છે ધીરે ધીરે। તો ચાલો આપણે ત્યાં બીજા મંદિરે પણ દર્શન કરતા આવીએ। જય ગોગા। તો મિત્રો અહીંયા પાળિયા પણ છે ભાતીજી મહારાજના, જોઈ શકો છો તમે। અહીંયા છે અને અહીંયા પણ છે। અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે, જેથી કરીને જ્યાં ત્યાં કચરો ના ફેલાય, ત્યાં એક જ જગ્યાએ શ્રીફળ વધારવાનું રાખેલું છે। અહીંયા જળ સેવા છે અને અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે। તો ચાલો આપણે ચા પાણી કરવા જતા આવીએ। તો મિત્રો અહીંયા ચાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો જોઈ શકો છો તમે। ગોગા મહારાજની। તો મિત્રો આપણે ગોગા મહારાજના દર્શન કરી અને હવે થોડુંક મેળા જેવું વાતાવરણ છે, તો આપણે મેળો બતાવી દઉં તમને। જો આજે પૂનમનો દિવસ છે તો સરસ મજાનું મેળાનું વાતાવરણ છે। સાંજનો ટાઈમ થયો છે, પૂનમ અને દેવ દિવાળી। પૂનમ અને દેવ દિવાળી, પૂનમ અને દેવ દિવાળી। આજે દેવ દિવાળીનો દિવસ છે અને ધાર્મિક સ્થળ ઉપર એમાં આપણે ના બેહાય। તો મિત્રો આ છે ઘટા ગામનો મેળો, ગોગા મહારાજ ધાર્મિક સ્થળ છે। તો દર્શન કરવા આવો તો પૂનમના દિવસે આવજો। ઘટા ગામનો મેળો ગોગા મહારાજનો આજે પૂનમનો દિવસ છે। તો અહીંયા કાંક છે જૂનું મંદિર,
તો આપણે ત્યાં નથી જવું, કેમ કે ત્યાં હજુ અત્યારે કાંઈ છે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે નાના નાના રમકડા નાના બાળકો માટે અહીંયા ફ્રૂટની પણ વ્યવસ્થા છે. અહીંયા લીંબુ સોડા શરબત મળે છે. અહીંયા બોરાની સિઝન આવી ગઈ, બોરા પણ મળે છે. જુઓ તમે, આ શું હે? હે એ હે મગરમચ્છ. ગોગો મહારાજ છે. देखिए શું હે, શું થાય બતાવો તો ખરી. ઓહો જો મિત્રો આ છે મગર. મિત્રો શિયાળાની સિઝન છે, તો અહીંયા તમે જોઈ શકો છો 250 વાળીના 200 રૂપિયા. તમારે લેવું હોય તો અહીંયા મળી જશે.